ચક્રની સંખ્યા પદ્ધતિ 3 પંચમાંશ અને 4 પંચમાંશ વચ્ચે સમય સંખ્યા શોધવા માટે પહેલાં શું કરવાનું? 3 પંચમાંશ લખી દેવાનું અને 4 પંચમાંશ લખી દેવાનું. છેદ બંનેના સરખા છે એટલે આપણે ગમે તે સંખ્યા વડે એને ગુણી શકીએ. દાખલા તરીકે હું આને 6 વડે ગુણું તો આને પણ 6 વડે, એટલે 6 તરી 18, 5 છક 30 છે. સરખો રાખવાનું એટલે 6 વડે 24/30. આ બંનેની વચ્ચે સમય સંખ્યાઓ લખી દેવાની. 19 30, 20 30, 21 30, 22 30. આ રીતે આપણે એને લખી શકીએ સંખ્યાઓને, વચ્ચેની સંખ્યાઓને. જો હવે છેદ જુદા જુદા છે ત્યારે શું કરવું? તો જેમ પહેલાં લખ્યું હતું એમ લખી દેવાનું. 2 સતમાંશ અને 3 ચતુર્થાંશ. 7 અને 4નો ગુણાકાર, છેદનો ગુણાકાર. 7 ચોક 28, એટલે આપણે લસા 28 લેવાનું. 7ને 4 વડે એટલે 28, ઉપર પણ 4 વડે એટલે 4 દુ 8/28. 4ને 7 વડે તો ઉપર પણ 7 વડે 21/28. હવે જોવાની વચ્ચેની સંખ્યા આપણે લખીએ. 9/28, 10/28, 11/28, 12/28. હવે જુઓ, આ તો બંને અંશછેદમાં કોઈ સમાન અવયવ મળશે નહીં. આમાં જો 10/28 એટલે એના ભાગ શું પડે? 5 દુ 10 અને 14 દુ 28. એટલે બેને આપણે દૂર કરી શકીએ તો આનો જવાબ 5/14. આ તો 9/28 જ રહેશે. 11/28માં કોઈ સરખો અવયવ નહીં. આમાં જો પાછું અંશછેદમાં સરખા અવયવ મળશે એટલે આના પણ આપણે ભાગ પાડવા પડશે. 4 તરી 12 પાડી દઈએ અને 4 સીધા 28 પાડી દઈએ. 4 દૂર થઈ જાય. અને આપણે 3 સતમાંશ પણ કહી શકાય. તો આ જવાબ પણ સાચો છે. અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં તમે કદાચ ન કરો તો પણ ચાલી જશે, સાચું જ આવશે. પણ આ તો તમને ખ્યાલ હોવો જોઈએ. આવા દાખલા પણ પૂછાય. અહીં સાબિત કરો કે 0.333 બરાબર 0.3 પી પૂર્ણાંક છે ને ક્યુ શૂન્યતર પૂર્ણાંક છે. તો પીક્યુ સ્વરૂપમાં આને દર્શાવવાનું છે. ધારો કે એક્સ બરાબર 0.333 આપેલું છે. ડેશ 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 ચાલી જ જાય છે આપણે, બરાબર. તો આપણે કરશું હવે જો એક જ અંકનું પુનરાવર્તન થાય છે એટલે આપણે શું લખી દઈશું? બંને બાજુ એક અંકનું પુનરાવર્તન થતું હોય તો 10 વડે ગુણવાના બંને બાજુ. જો 2 અંકનું પુનરાવર્તન થતું હોય તો 100 વડે ગુણવાના, બરાબર. તો અહીંયા હું 10 વડે એક્સને ગુણ્યું એટલે 10x અને 10 વડે આને પણ ગુણી દઉં છું. 3 ને એટલે આ શું થશે? 10 તરી 30. 3 વડે 1 વડે ગુણાશે એટલે એવું ને એવું જવાબ આવશે પાછો. પણ એક રકમ પછી પોઈન્ટ છે એટલે 3.3333 એમ ચાલી જશે, બરાબર. હવે આપણું જે મૂલ્ય મળ્યું છે 3.333 બરાબર, એને આપણે જો 2 ભાગ પાડીએ તો આવવા પડે. 3.3333 છે તો એના માટે 3 વત્તા 0.333 લઈ શકાય, બરાબર. હવે આપણે આપણા મૂલ્ય તરફ આવી ગયા. તો 10x બરાબર 3 વત્તા આના માટે આપણે ધાર્યું છે એક્સ, એટલે એક્સ લખી દો તમે. તમને ખબર જ છે કે એક્સ મૂલ્ય 0.333 આપણે ધાર્યું હતું, આપણે ત્યાં મૂકી દીધું. હવે આ એક્સને તમે આ બાજુ લઈ જશો. 10x ઓછા એક્સ બરાબર 3 માટે શું બનશે? હવે આપણે આની અંદર બનશે 9x બરાબર 3 માટે x બરાબર 3/9, 3 એકા 3 તરી 9 માટે x બરાબર 1/3 થશે.
આપણે આ PQ સ્વરૂપમાં દર્શાવી દીધું. 2 માર્ક્સનો દાખલો પૂછાય. 1.27 બે અંકોનું પુનરાવર્તન થાય છે. 1.27 અને આપણે PQ સ્વરૂપમાં દર્શાવવાનું છે. સૌથી પહેલાં તો ધારો કે x બરાબર 0.27 બે અંકોનું પુનરાવર્તન થાય છે, આપણને ખબર જ છે. તો આપણે એને 100 વડે ગુણશું. તમને કહ્યું એ રીતે 100 ગુણ્યા x એટલે 100x, અને આ બધું પણ તમે એને 100 વડે ગુણશો એટલે આને 100 વડે 100 ગુણ્યા 1.27 અને 100 વડે આને ગુણશો એટલે આનું શું થઈ જશે મૂલ્ય 127.27 ચાલતું રહેશે. બરાબર, એ તમને ખબર જ છે. હવે આને આપણે 2 ભાગમાં વેચી દઈશું. એ તમને ખબર જ છે કે આપણે કેવી રીતે એને વેચવાના છે. તો આપણે 2 ભાગમાં એને વેચીએ તો આવું થશે. એમાં 100x બરાબર 126 વત્તા 1.27 એટલે 126 ને 127.27 થઈ જશે. બરાબર ને? એટલે સુધી ક્લિયર. હવે આપણને ખબર છે કે આના માટે આપણે ધારેલું છે x, તો આપણે લખી દઈએ 100x બરાબર 126 વત્તા x. એક્સને આપણે આ બાજુ લઈ ગયું તો 100x ઓછા x બરાબર 126. માટે કરતા રહેવાનું બધામાં, અને 100માંથી 1 જાય એટલે 99x બરાબર 126 માટે બરાબર 126 ભાગ્યા 99 બરાબર. આપણે એના ભાગ પાડી દેવાના. એવું હોય તો જ્યારે આપણે ભાગ પાડતા હોય ત્યારે ખબર રાખવાનું કે 14 નવા 126 11 નવા 99. થોડા ઘડિયાઓ આપણે એક વખત જોઈ લેવાના. 9 દૂર થશે એટલે 14 ભાગ્યા 11 જે મળ્યું એનું PQ સ્વરૂપ મળે. આ રીતે 2 અંકોનું પુનરાવર્તન થાય તો 100 વડે ગુણવાનું પ્રોસેસ છે. ચલો હવે અહીંયા જોયું, એક જ અંકનું પુનરાવર્તન થાય છે તો શું કરવું જોઈએ. હવે 7નું પુનરાવર્તન થાય છે એટલે આપણે એને લખશું. ધારો કે x બરાબર 0.4 પછી 7 પુનરાવર્તન થાય છે. બરાબર, એટલે એક જ અંકનું પુનરાવર્તન થાય એટલે 10 વડે ગુણવાની તો ફાઇનલ જ છે. તો આ બાજુ 10 વડે અને આ બાજુ પણ 10 વડે આને ગુણતા, જો આને 10 વડે ગુણીએ એટલે આવું મળશે આપણને 4.777 ચાલે જ જશે. બરાબર. હવે 10x બરાબર, હવે 4.777 તો મળ્યા એના ગુણવાથી, પણ હવે આપણે સેટ શું કરવું પડશે કે અહીંયા એવી રકમ લખશું જેનો સરવાળો આની સાથે કરતાં આપણને આ મળે. હવે આ મેળવણી કરવા માટે શું કરશો, તમે સાઈડમાં જોઈ લેવાનું. આ 4.7 છે, એમાંથી તમારે આ 0.4 છે આપણા છે બાદ કરી દેવાનું. 7માંથી 4 એટલે 3 અને 4માંથી 4.3 મળે. અહીંયા તમે લખશો 4.3 વત્તા 0.4777. હવે જુઓ, આ બેનો સરવાળો કરશો એટલે તમને 4.7777 મળી જશે. આના માટે તમે x ધાર્યું છે, મૂકી દો x. 4.3 વત્તા xને આ બાજુ લઈ દો બરાબર. 4.3 માટે 9x બરાબર 4.3 માટે x બરાબર 4.3 ભાગ્યા 9, પોઈન્ટ દૂર કરવું પડે તો 43, 10 ગુણ્યા 9 બરાબર 43 ભાગ્યા 90. આ એનું PQ સ્વરૂપ રહેશે. આવી રીતે એક અંકનું પુનરાવર્તન થતું હોય તો આપણે કરી શકીએ છીએ 2 અંકોમાંથી. છેલ્લું સમીકરણનો એક દાખલો પૂછાય. શું કરવાનું જોઈ લેજો, ઝડપથી જોઈ લઈએ. આપણી પાસે રકમ છે 5 ભાગ્યા વર્ગમૂળમાં 3 છે વર્ગમૂળમાં 5. આપણી પાસે જે છેદ હોય
એનું આપણે સમયીકરણ કરીએ છીએ. સમયીકરણ એટલે જે છેદ હોય એનાથી વિરુદ્ધ બંને વડે ગુણવાના. જેમ કે વર્ગમૂળમાં 3 માઇનસ છે તો પ્લસ કરી દેવાનું, વર્ગમૂળમાં 3 પ્લસ વર્ગમૂળમાં 5. આને કહેવાય છેદનું સમયીકરણ. 5નો ગુણાકાર આની સાથે કરશો એટલે સિમ્પલ છે આપણો જવાબ 5 વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 5 આવી જશે. અને છેદમાં વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે એકલા 3 થઈ જાય, બરાબર ને. માઇનસ પ્લસ માઇનસ 5 વર્ગમૂળમાં 5 એટલે એકલા 5 થઈ જશે. એટલે આનો હવે જવાબ લખશું 5 વત્તા વર્ગમૂળમાં 5, 3માંથી 5 જાય એટલે -2. યાદ રાખશો, રૂમમાં આવશે. એટલે આનો જવાબ આ રીતે લખી શકાય, -5/2 વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 5. આ ઋણ છે એનું ચિહ્ન તમે ક્યાંય પણ મૂકી શકો છો. એટલે એવું નહીં કે નીચે જ મુકાય, વચ્ચે મુકાય કે ઉપર, ક્યાંય પણ મૂકી શકો તમે. નીચે મૂક્યું હોય તો એ સાચું, વચ્ચે મૂક્યું તો એ સાચું, ઉપર મૂક્યું તો એ સાચું છે, બરાબર. આ રીતે છેદનું સમયીકરણ થઈ શકે. દાખલો પૂછે આપણો નિત્યસમ નંબર 1 છે, તમને ખબર હશે a પ્લસ બીનો કૌંસની બરાબર એનો વર્ગ વત્તા 2ab વત્તા બીનો વર્ગ. આ પદ્ધતિ પ્રમાણે અને આપણે કરી દઈશું. આપણું પ્રથમ પદ છે એટલે પ્રથમ પદનો વર્ગ 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ વત્તા અંતિમ પદનો વર્ગ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જ્યારે વર્ગ કરતા હોય ત્યારે વર્ગમૂળમાં 3નો વર્ગ એટલે તમને બધાને ખબર એકલા 3 થઈ જશે, વત્તા બે અલગ છે તો અલગ લખી દો. આ બંને વર્ગમૂળવાળાનો ગુણાકાર 7×21 વર્ગમૂળમાં 21 વત્તા વર્ગમૂળમાં 7નો વર્ગ, તમને ખબર 7 થઈ જશે. આનો જવાબ 7 વત્તા 3 એટલે 10 વત્તા 2 વર્ગમૂળમાં 21. આ રીતે લખાશે. હવે આ જોયું, બંને સેમ રકમો છે, એક માઇનસ છે અને એક પ્લસ છે. તો નિત્યસમ નંબર 3 છે. નિત્યસમ 3 આપણને શું કરે છે, પહેલા પદનો વર્ગ કરી દો ઓછા અંતિમ પદનો વર્ગ કરી દો, માઇનસ પ્લસ માઇનસ આવશે, બરાબર. કરીએ આપણે. પ્રથમ પદનો વર્ગ 11નો વર્ગ માઇનસ પ્લસ માઇનસ 7નો વર્ગ અંતિમ પદનો વર્ગ. છોડી દઈએ કૌંસને, તો છોડતા તો લગભગ બધાને આવડતો જ હોય છે. ચલો, વર્ગમૂળમાં 11નો વર્ગ એટલે 11, વર્ગમૂળમાં 7નો વર્ગ એટલે 7. 11માંથી 7 જાય તો જવાબ આવશે 4. ચલો, સાદું રૂપ આપું. 25ની 3/4 ઘાત એટલે આપણે નીચેની ઘાત જોવાની ખાસ. 5નો વર્ગ 25 ગુણ્યા 343 છે. તો 5 ઘાત કોની થાય તો 3ની 5 ઘાત ગુણ્યા 1. 3 તારી 9, 9 તારી 27, 27 તારી 81, 81 તારી 343 થઈ જશે, બરાબર. નીચે અહીંયા જોઈએ, આ 4 છે, 2ની 4 ઘાત, 5 3 છે તો 2ની 3 ઘાત 4 ગુણ્યા 7ના 3 અનિવાર્ય છે, એના કોઈ ભાગ નહીં પડે, બરાબર. 2 દૂર થઈ જશે, 5 દૂર થઈ જશે, 4 દૂર થઈ જશે. આ તમારું વધે છે શું મારી પાસે 5ની 3 ઘાત, 3ની 1 ઘાત છેદમાં 2ની 5 ઘાત ગુણ્યા 2ની 4 ઘાત 7ની 3/5 ઘાત. હવે જુઓ અહીંયા 5ની 3 ઘાત છે, 3ની 1 ઘાત છે. આ બેનું હજુ સાદું રૂપ થશે. કેમ થશે? કારણ કે 2ની 5 ઘાત, 2ની 4 ઘાત, આધાર સરખો, વચ્ચે ગુણાકાર, ઘાતાંકોનો સરવાળો કરી દઈએ. 2ની 5ની 4 9 ઘાત ગુણ્યા 7ની 3/5 ઘાત. અત્યાર સુધી તમે સમજ્યા, બરાબર. હવે આપણે એનું
સાદું રૂપ આપીએ. સાદું રૂપમાં શું કરવું પડશે જોજો. 5ની 3 ઘાત છે એટલે 55 25 55 125, બરાબર ને? આટલું તો બધાને ખબર હોય. હવે 3ની 1 ઘાત છે એટલે એટલા તો 3 જ રહેશે એકલા. 2ની 9 ઘાત છે, 2 9 વખત આપણે કરવા પડશે. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, ફરીથી આટલી આધાર સરખા વચ્ચે ગુણાકાર ઘાતાંકોનું સરવાળો થયો 9 ઘાત થઈ. 5ની 3 ઘાત 125, 3ની 1 ઘાત એટલે 3 કે 2ની 9 ઘાત આપણે કરી રહ્યા છીએ. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64, દુ 128, દુ 256, 256 થયા. 1 2 3 4 5 6 7 8 અને 256 દુ 512. અહીંયા લખશું 512 અને આ છે 7ની 3/5 ઘાત. હવે જોઈએ આ ઘાત જે છે એને હું ઉપર લઈ જાઉં તો એ ઘાતનો ગુણાકાર કરવો પડશે આપણે. તો આપણે એનો ગુણાકાર કરીએ. હા, તો હવે ફરીથી બધા તમે જોઈ લીધું. અહીંયા 3ની 5 ઘાત નહીં થાય, 343 છે એટલે આ 7ની 3 ઘાત થશે. સોરી, 243 જ થાય 3ની 5 ઘાત. હવે અહીંયા તો કશું ઉઠતું નથી કે 7ની 3 એકા 3/5 એવું થઈ જશે. નીચે પણ 7ની 3/5 છે, આ બંને તો દૂર થઈ જશે. હવે 5ની 3 ઘાત, તમને ખબર છે કે 5ની 3 ઘાત એટલે કેટલા થશે? 125 થઈ જશે. પછી 2ની 5 ઘાત એટલે આપણે કર્યા હતા 5ની 4 9 ઘાત થઈ હતી 2ની, અને 2ની 9 ઘાત એટલે થશે 512. તો એનો જવાબ થશે. ચલો અહીંયા હવે આ પ્રકારનો થોડો દાખલો છે. એ બરાબર વર્ગમૂળમાં 3/7 અને 7/a બરાબર b વર્ગમૂળમાં 3. તો બીની કિંમત શોધો. આપણને બરાબર વર્ગમૂળમાં 3/7 આપેલું છે, એ આપણે જોયું. અહીંયા એ શું કહે છે? આપણને એક બીજું સમીકરણ આપેલું છે. એમાં શું કીધું છે? 7/a બરાબર b વર્ગમૂળમાં 3. હવે આપણા પાસે જે 7/a છે, બીજું સમીકરણ જે છે આપણા પાસે, એમાં આપણા પાસે એની કિંમત છે, મૂકી દઉં હું એના અંદર. 7/7 b વર્ગમૂળમાં 3. આટલું તો લગભગ બધાને ખ્યાલ આવી ગયો હશે કે મેં ખાલી કિંમત મૂકી છે. હવે આગળનો નિયમ તમને બધાને ખબર છે, છેદનો છેદ અંશમાં જાય, બરાબર? 7 ઉપર જતા રહેશે એટલે 49/વર્ગમૂળમાં 3 બરાબર b વર્ગમૂળમાં 3. આટલું તો લગભગ ખ્યાલ આવી ગયો. 49/વર્ગમૂળમાં 3. હવે મારે તો શોધવાનું છે શું? બીની કિંમત. તો બીની કિંમત શોધવા માટે હું બીને કરતા બનાવવું પડે. બીને કરતા બનાવી દઉં છું. આની સાથે ગુણાયેલું પદ ભાગાકારમાં જાય. 3/વર્ગમૂળમાં 3 બરાબર b. એટલું લગભગ બધાને ખ્યાલ આવી ગયો હશે. હવે 49 તો છે જ, તો 49 ઉપર લખું. વર્ગમૂળમાં 3 અને 3 એટલે તમને ખબર 3 જ થાય બરાબર b. આ રીતે આપણે બીની કિંમત સરળતાથી શોધી શકીએ છીએ. ચલો અહીંયા જોજો. હવે 4 2 106 -16
160 બરાબર 384 તો 100 ની અંદર તમારે 4 તો છે જ, આધાર સરખા કરવા પડશે એટલે હું અહીંયા 4નો વર્ગ કરી દઉં બરાબર 384. હવે હું અને આની સાથે ગુણી દઉં કે 2x ઓછા 2 2 થાય બરાબર 384. હવે તમે જોઈ શકો છો કે આધાર સરખા થઈ ગયા છે, પણ અહીંયા હું ઘાતાંકના નિયમનો ઉપયોગ કરી શકતો નથી, તો સામાન્ય કાઢી દઉં બહાર. આ બંનેમાંથી સરખું હું નીકાળી દઉં છું બહાર. સામાન્યમાં 4 2x ઓછા 2 બહાર નીકળે, ઓછું હોય બહાર નીકળે, આવું ઓછું કહેવાય એટલે એને આપણે બહાર લઈ લીધું. તો હવે મારી પાસે વધશે શું ગુણ્યા શું વધ્યું? હવે આમાંથી 2x ઓછા 2 તો 4ની 1 ઘાત વધશે ઓછા, અને આ તો આખું પદ મેં બહાર લઈ લીધું છે, આખું પદ બહાર જતું એટલે અહીંયા તો 1 વધશે બરાબર 384 માટે 4 2x ઓછા 2 ગુણ્યા 4ની ઘાત 4માંથી 1 જાય એટલે 3 બરાબર 384. અત્યાર સુધી ખબર પડી ગઈ હતી. હવે જો હવે મારે એનું સાદું રૂપ આપી દેવાનું છે. મને ખબર છે કે ભાઈ 4 2x ઓછા 2 છે, આની સાથે આ 3 ગુણાયેલા છે, જો આને બીજી બાજુ મોકલું તો ભાગાકારમાં જાય બરાબર 384/3. અને જ્યારે 384/3 કરીશ ત્યારે એનો જવાબ 128 આવશે. હવે મારે હવે 2નો આધાર લેવો પડશે. આના પર હજી ભાગ પડે છે, 2નો વર્ગ ગુણ્યા 2x ઓછા 2 બરાબર 2ની 7 ઘાત થશે. આમાં 2ની 7 ઘાત થશે ત્યાં. હવે મારે 4xનો ગુણાકાર કરી દઈશ તો 2 2 4x ઓછા 4 બરાબર 2ની 7 ઘાત. જ્યારે તમને આ નિયમ પણ કદાચ ખબર હશે, આધાર સરખા હોય તો એને આપણે દૂર કરી શકીએ છીએ અને એક સમીકરણ બનશે આમાંથી 4x ઓછા 4 બરાબર 7 માટે 4x બરાબર 7 વત્તા 4 માટે 4x બરાબર 7ની 4 11 માટે x બરાબર 11/4. એની કિંમત થશે 11/4. આ રીતે આ દાખલો ગણાય છે, પૂછાય છે, એટલે આ દાખલામાં થોડું ધ્યાન આપશો બરાબર. અહીંયા પહેલું ચેપ્ટર પૂરું થાય છે. કોઈ ડાઉટ હોય તો મને પૂછી લેવું. થેન્ક યુ. આવજો.